પાટણથી થોડે દૂર આવેલા પાલડી ગામે બિરાજતા પ્રાચીન જાડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા। અહીં ચકડોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા। આ દરમિયાન મંદિરના પરિસરમાં ગઈકાલે મંગળવારે રાત્રે 12 વાગે શરૂ થયેલી પાટણના ઉદિચ્ય બ્રાહ્મણ સમાજના વર્ષોના કરવેઠા પ્રમાણે પરંપરાગત ભવાઈ વેશની ભજવણી કરાઈ હતી। 14ની આખી રાતથી આજે પૂનમની બપોર સુધી બ્રાહ્મણ સમાજના કલાકારોએ અવનવી વેશભૂષા ધારણ કરી હતી, જેમાં જૂઠણ, રંગલો, કાળકા સહિતના વેશોનો સમાવેશ થયો હતો। આજે સવારે અન્ય ભવાઈ વેશ, ભૂંગળો તથા પરંપરાગત વાજિત્રોના નાદ અને સંગીત સાથે કરાયેલી ભવાઈ વેશની પ્રસ્તુતિ બપોરે 12 વાગે રામ રાવણના યુદ્ધ સાથે સમાપ્ત થઈ હતી। આ કાર્યક્રમમાં સમાજના કલાકારોએ રામાયણના પાત્રો રામ, રાવણ, સીતા, હનુમાન સહિતની વેશભૂષા ધારણ કર્યા હતા। આ પાત્રોમાં ગળાડૂબ બનીને ભવાઈ વેશની સંપન્નતા પછી તુરત જ ભગવાન જાડેશ્વર દાદાની આરતી પૂજા કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા સમાજના લોકો, પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। રામ રાવણના યુદ્ધ બાદ જાડેશ્વર દાદાની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી અને ગામ તળાવમાં જાડેશ્વર દાદાને ઝીલણ ઝુલાવી પરત પાલખીમાં મંદિર પરિસર ખાતે ફર્યા હોવાનું ગામના આગેવાન શિવાભાઈ ભરવાડે જણાવી આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોવાનું જણાવ્યું હતું અને 14ના દિવસે ગામ લોકોની સમૂહમાં ટોપલા ઉજાણી પણ દાદાના સાનિધ્યમાં નીકળતી હોવાનું જણાવી દાદાના દર્શન પ્રસાદથી સમસ્ત પાલડી ગામમાં સુખ સંપન્ન અને નિરોગી થતું હોવાનું પણ જણાવ્યું હતું। પાટણ બ્રાહ્મણ ભવિ મંડળ જાડેશ્વર મહાદેવ એનું મંત્રી છું અને છેલ્લા 12 વર્ષથી હું રાવણ કરું છું। એ પહેલાં 3 વર્ષ કારકા કરી, એના 5 વર્ષ પહેલાં જોગણી કરી અને અમે વ્યવસાય ધંધો ડૉક્ટરનો છે અને અમારી પેઢી દર પેઢી અમને તેમ છે 300-400 વર્ષ થયા હશે તારી અમારા એક કરવેઠું થાય છે અને અમે કરવેઠું પૂરું કરવા અહીં જાત્રા રમવા માટે આવીએ છીએ। સ્વ ખર્ચે અમારા 42 કુટુંબો છે અને 42 કુટુંબો સ્વ ખર્ચે અહીં પરંપરા જે થાય છે અમારા માતાજીની તે અહીં કરવા માટે આવીએ છીએ। કેટલા લોકો કઈ કઈ જગ્યાથી આવતા હોય છે? અમારો તર પાટણ નામે પણ અમારા વસવાટ અમદાવાદમાં કરે છે, વડોદરા કરે છે, બોમ્બેમાં પણ કરે છે અને ફોરેન કન્ટ્રીમાં પણ કરે છે। અમારા નાયક શ્રી છે, એમના ભત્રીજા બંને કેનેડા છે, તો એ લોકો પણ જાતર કરવા માટે સ્પેશિયલ એમના ઘરનું એક જણ અહીં આવે છે। આ જાતર પાછળનો શું ઉદ્દેશ છે કે જે તે સમયે અમારા વડવાઓ પહેલાં અંબાજી ગયેલા અને વળતા એ રાત્રિવાસો કરેલો અને રાત્રિવાસો રાત જાગરણ દરમિયાન માતાજીએ પરચો પૂર્યો ત્યારથી અમારે કરવેઠું જાય છે। અમારો જાડેશ્વર મહાદેવની પાલખી અમારા ગામ તળાવમાં પરંપરાગત સ્નાન કરવા ઝીલવા માટે મહાદેવજી જાય છે અને સ્નાન ઝીલી અને વરઘોડું હવે સીધું દાદામાં જશે, મંદિરમાં જશે અને આ અમારી પરંપરાગત છે વર્ષોથી દાદાની પરંપરાગત દર ભાદરવી 14 પૂનમનો અમારો મેળો હોય છે અને પૂનમના દાડે અમારે જાડેશ્વર દાદા ગામ તળાવમાં ઝીલણ કરવા જાય છે।